गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव सद्गुरुदेव की जय। जय गुरुदेव। जय धन्यवाद खूब बधाया वालाना हृदय में विराजमान परमात्मा ने कोटि कोटि प्रणाम नमन वंदन। આપણે હવે એક પ્રાર્થના કરી લઈ તો મેસેજ એટલે પછી સત્સંગ ચાલુ કરી કે નાનું બાળકે સર્જરી થઈ ગઈ પણ રિકવરી આવી જાય એમના માટે ગંગામાં તમે બધા ગુરુદેવને પ્રાર્થના કરજો, આશીર્વાદ આપે એવો એક વાલાનો સંદેશ છે। તો આપણે હૃદયના ભાવથી એ નાનું બાળક સ્વસ્થ તંદુરસ્ત થઈ જાય એવી આપણે ગંગા સાથે મળી હૃદયના ભાવથી ગુરુદેવને પ્રાર્થના કરી। जय गुरुदेव। क्या थी चालू करशो बोलो बधाना अलग अलग क्वेश्चन है त्या त्या थोभी गया आगळ वधातुं नथी के समय आयो नथी। आपणे एम कहीए समय आवे त्यारे थाय तो समय क्यारे आयो ए पहेलो तो कीधुं मनुष्य जन्म मळ्यो એ જે પહેલો આપણો સમય આવી ગયો। બીજું આપણે ગુરુ મળ્યા જીવનમાં તો હજી સમય આવે ને ત્યારે થાય તો એ કોણ કેરું સમય આવે ત્યારે થાય આપણું મન ને આત્મા સુધી આપણે કોણ પહોંચાડે? ગુરુ તો પહોંચાડે પણ આપણી અંદર કોણ એ વસ્તુ પહોંચાડે? આપણું મન। તો મન આપણું ક્યાં અત્યારે બાહ્ય જગત મને એ જ એમ કહેલું કે હું અહીંયા થોભી ગયો એ મને હજી સમય નથી આવ્યો આ મારું કર્મ બંધન એ આપણું મન કેરું ને આપણે કેનું સાંભળી રહ્યા? મનનું સાંભળી ને અંતરનો નાદ સમજીને આપણે આજે અંતરનો નાદ સાંભળ્યા પછી કોઈ જ તકલીફ કર્મને આધીન આવે એ આપણે અડે નહીં અડે આત્મા સુધી પહોંચવા માટે આપણું મન જ લઈ જશે ત્યાં પણ મનને અભ્યાસ કરાવવો પડે। આપણું મન કેટલો અભ્યાસ કરેલો બાહ્ય જગતમાં ઘણો કરેલો ને ક્યાંક સત્સંગમાં જવું હોય ભજન કીર્તનમાં જવું હોય ધ્યાન સ્મરણ કરવા ગઈ ત્યાં આપણું મન શું કહેવું કે મને શરીરમાં તકલીફ છે કેરું તઈ મનનું માની રહ્યા પણ ફરવા જઈ રહ્યા તઈ મન કેરું કે મને શરીરમાં તકલીફ હે કેનું સાંભળી રહ્યા? આ મન હે ને એ ધંધે લાગી ગયું તો આપણી પ્રગતિ એ આપણે મનનું માની રહ્યા બધે મનનું હે પછી એમ કે અંદરથી મારો નાદ આવ્યો તો કોઈ દિવસ કે સારા કાર્યમાં જવા માટે પરમાત્મા આપને રોકે પાછા કે અંદરથી મને અવાજ આવ્યો કે આજ ના જવાય મારી ફરજ ઘરે રહેવાની કેટલા દી ઘરે ને ઘરે રહી ગયા હે રહી ગયા
ના રહી ગયા. આજે આ વાલન ઘર મહેમાન આવે તોય સત્સંગ રખાય ને આપણે બો ન કાઢીએ. અમારા ઘર મહેમાન આવે ત્યાં જ નહીં આવે. હે કરી જ રે એ આપણે કોણ કરાવેલું? આજે મનને ધંધે લગાડી એક ટોપિક લઈ એ જ આપણે કરવા નથી દેતું. જાણ્યું જ નથી. આજ મનને આપણે ખરાબ સમજ્યો ને એને દોસ્ત બનાવવાનું હોય. આપણે મનને બહુ ખરાબ સમજ્યું હોય પણ એ આપણો દોસ્ત હોય ને પોચપોચાય ક્યાં કામ કરાવવું તો પેલા તો દોસ્ત બનાવીને આપણે દુશ્મન હોય આપણું કામ કરે. તો આપણે મનને શું રાખ્યું હોય ખરાબ. ઘણી વાર બધા બેઠા સ્વીકારી રાખ નથી સ્વીકારતા કે મન ખરાબ હે. મન ખરાબ નથી. મન તો બહુ સુંદર હે. ખબર પડશે ને ત્યારે. પણ આપણી જ હજી બાહ્ય જગતમાં રુચિ હે આ મેં કર્યું મારું હોય ત્યાં સુધી આપણે પહોંચાશે જ નહીં. ગુરુ એક સ્વરૂપે પણ એ તત્વ શક્તિ ભીતરે ત્યાં આપણું મન લઈ જશે. પણ મનને કદી વહાલ કર્યો? મન કે છે માળા કરવા બઈ સવારે પગ દુખેરા હોય છે આજ ના કરતું તો પાછો હોઈ જાય. બોલો કરી રહ્યા કે નહીં? મનને એટલું કીધું હોત તો મન ક્યાં પગ દુખેરા? મન શું દુખેરું? કઈ નથી દુખતું. કદી એવું આપણે લડ્યો? હોઈ જ ગયા એ જ ઘડીએ. એ બધા સંતો મહાપુરુષો આવે ને પ્રશ્ન કરી નાઈન માળા કરાય કે નાયા વગર કરાય? બેડ ઉપર કરાય કે આસન કરાય? અરે કરવું જ નથી. જ્યાં કરો ને ત્યાં આપણે પહોંચે જ. પહોંચે કે નહીં? બસ આવા પ્રશ્ન કરી કરીને આપણો સમય બગાડી નાખ્યો ને મન જ આપણે લઈ જશે આપણે ત્યાં આત્મા સુધી. બાકી આ જેમ થતું હોય ને મને આત્માની અનુભૂતિ થાય રહી તો રોંગે તો હજી મનનું માનતા હોય ને ત્યાં સુધી કોઈ જ અનુભૂતિ થાય જ નહીં. એ પરાકાષ્ઠાએ પહોંચી ત્યારે મન હે ને એમ કે તું પહોંચી ગયો હો એમ કે ને એટલે આપણે શું કરી ફૂલાઈ જઈ. એટલે મન છેલ્લી પરાકાષ્ઠાએ પહોંચીને ત્યારે આપણી પરીક્ષા લે કે તું તાર તો અભ્યાસ થઈ ગયો હોય તને તો માળા કરવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી, સત્સંગમાં નથી જવું, ભજન કીર્તનમાં નથી જવું, દીવાય કરવાની જરૂર નથી. એ કેનું માની રે આપણે? આ સંત મહાપુરુષે શું છોડ્યું હે? છોડ્યું હે તો આપણે કેમ બધું છોડી દીધું? પાછા ગુરુદેવને પૂછ્યું તો સંતોએ તેમ જ કેમ આપણું જે મનનો ભાવ લઈને ગયો હોય એ જ પ્રગટ કરે. પાત્ર બની જાય તો ને પાત્ર બની જાય તો જવું પડે. ઈ આવે છલ્લમ છલ્લો સૂક્ષ્મ અહંકાર ઈ છે જ છલ્લમ છલ્લો. પણ હજી તો મનને અભ્યાસમાં નથી લગાયું હોય. આજ હતું ને દ્રષ્ટાંત કે મન નવરું રહે તો કેનું નખુદ વાળે? પોતનું જ વાળે. તો આજે આપણું જ નુકસાન થાય. મનને નવરું રાખ્યું હોય તઈ તો એ જ શીખવાડશે. હાલો હમણાં બેસી જાઓ યાત્રામાં. મન આપણે કેમ કે આ ના કરતું ના મને તો કર. આ સત્સંગ સાંભળ્યો, સત્સંગના શબ્દો મન ઉપર લઈ જવાના. મનથી નથી સાંભળ્યો આપણે, માત્ર શ્રવણ કર્યું, કાનથી સાંભળ્યો હોય પણ ભીતર સુધી પહોંચ્યો નહીં. કે શબ્દો મન સુધી પહોંચ્યા હોત ને પેલા તો એ અંદર પહોંચી જ જાય. પણ મનને સ્વીકાર્યા જ નથી. એમાં સંશય કર્યા, શંકા કરીએ, આ સાચું, આ ખોટું, શું ખોટું પણ ખબર હે કે નહીં? આનો સત્સંગ સારો હોય, આનો સારું નથી, એ આપણું મન જ કેરો. બાકી સત્સંગ કોઈ દિવસ કે ખરાબ હોય જ નહીં. હોય ના હોય. આપણે આનંદ આવતો હોય એ સત્સંગનું જ્ઞાન લેવાનું. બાકી બધા સત્સંગ સરખું સમજાવેલા તો આપણે આજે તેવાય પડ્યા. મને આનો સત્સંગ ગમે, હજી મને આનો નથી ગમતો તો એ કોણ કરાવેલું? મન કરાવેલું. મનનો અવાજ એ આપણે કેનો અવાજ સાંભળ્યો હોય? ભીતરનો સાંભળ્યો હોય. આત્મા છે ને સાંભળેરો, બોલતો નથી, બોલેરું મન. આ જેમ કહેતો ને મારો આત્મા બોલેરો, આત્મા બોલતો નથી, એ તો સાક્ષી સ્વરૂપે જોવેરો. આપણે એમ કેમ કહીએ કે મારા આત્મા બોલ્યો? પણ મન છે ને લાગી જશે ને ધંધે કે જે કરવાનું હોય આખો દિવસ એને જે જરૂર છે ને એમાં પુરવેલું રાખશું તો મન ક્યાંય ભટકશે? ધીમે ધીમે ત્યાં યાત્રા સુધી પહોંચશું ને ત્યારે અંદરનો ભીતરનો અવાજ આપણી નાદ સંભળાશે.
પણ આજે આપણે ઘણા વાલન છે પ્રશ્ન કે આ મન બોલેરું કે આત્મા બોલેરું એ ખબર પડતી નથી. મન જ બોલતો હોય, આપણા જીવન તો મન જ બોલતો હોય. ને આત્મા બોલતો હોય ને એના કારણે લગ્નમાં બઈ તો ખબર પડી જાય કે આનો આત્મા બોલેરો. ત્યાં કારણે બેસવાથી જ આપણે આનંદ આવવા માંડી જાય તો સમજવાનું કે આત્માના શબ્દો છે, મનના નથી. પણ આપણે આજ મનને ઉપર જીતવાનું હોય. હારી ગયા કેમ ના થાય? હવે તો આ શબ્દો યાદ રહેવા જ ખપે. જઈ એમ કે પાછા બેસી એટલે ઊભી થઈ જાય ને તને કરવાની જરૂર નથી, તને તો બધી જ ખબર હે. આજે ઘણા હતા કે માળા કરવાથી ના પહોંચાય. પ્રેમ તો પ્રેમથી પહોંચાય, પણ પ્રેમ કર્યા પછી જાપ કરી તઈ આગળની યાત્રા થાય આપણી. ભાવ એટલું પ્રેમ સીમિત જ નથી થઈ જવાનું. પ્રેમ 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 પણ સમય તો આપવો પડે ને, નામ સ્મરણમાં આપવો પડે કે ના આપવો પડે? આજ ઘણા નામ સ્મરણ નથી કરતા. હાલતે ચાલતે તો કામ કરતા હોય ત્યારે કરવાનું હોય. પણ જી વગર ફોગટનો સમય આપણે બાહ્ય જગતમાં વાપરી રહ્યા કે ટીવી મોબાઈલમાં વાતચીત કરવામાં, એ સમયે આપણે નામ સ્મરણ શાંતિથી બેસીને કરાય. કામ મૂકીને નથી કરવાનું. આજ કામ મૂકીને નામ નથી લેવાનું. કામ પતી જાય ને પછી નામ લેવાનું હોય. આજ મન એમ કે કામ મૂકી દે, હાલ તું નામ લેવા બી જાય તો આપણી મનનું માનીને નામ લઈ રહ્યા. પણ જરૂરી શું હોય? દિનચર્યા હે ને પરમાત્માએ બધા મનુષ્યને સરખું આપ્યું હોય. સવારે ઉઠી નાહી ધોઈ નાસ્તો કરી કામ કરી અમારે માળા કરતા હોય કરવાનું હોય બ્રહ્મ મુહૂર્તમાં. બાકી પછી કામ કરીને પછી નિરાતે બઈ તો કાંઈ મન ફરે હે? આપણે એમ કહીએ પણ બાકી હોય ને કામ ત્યાં સુધી આપણું મન ના જ લાગે જ નહીં. ને લાગતું હોય તો ખોટું હોય, ને લાગ્યું હોય તો કામ પૂરું કરીને જ બહીએ આપણે. બધા વગર ફોગટનું કામ નથી કરવાનું, ખબર પડી? બાકી દિનચર્યાનું તો જી છે ને આપણે કચરા પોતા રસોઈ એ તો રેગ્યુલર કરવાનું હોય. પણ બાકી આ જી સફાઈ હે એ અઠવાડિયામાં 2 વાર રાખવાની. બાકી એ રોજ કરી રહ્યા, જ્યાં રોજ કરવાની ત્યાં થતી નથી. એ નથી થતી. આ તો કરવું પડે. કોઈક આવીને જોવે તો આપણો નાથ અંદર રોજ જોવે જ રહો કેટલી સફાઈ કરી. ગુરુ સ્વરૂપે એ આપને માર્ગદર્શન આપશે માત્ર. આત્મા સુધી પહોંચવાનું એ તો જ્ઞાન આપશે, સમજણ આપશે. કેમ પહોંચવું, મનને વશ કેમ કરવું એ બધું શીખવાડશે. પણ આપણે હજી હાલું તો આપણે જ પડે. એટલું જ વિચારો કે આજ સત્સંગમાં બેઠા યાર બધા ભાવ હશે ને એટલે જ બેઠા. ભાવ વગર કોઈ બેઠું હે? બેઠું હે? અત્યારે મન ક્વેશ્ચન કરતું હશે, હો આ બરાબરથી કીધું આપણે નથી કરતા એટલે સંશય ને શંકા થતી હશે. આ મન આવું કરે. આપણે સારું કરતા હોય ને તોય મન આપણે શું કરે? વિચલિત કરે. થાય જ રૂ નથી થતું ને? એને સાચું મને ઘણી જગ્યા કરીએ લીધું હોય. આપણે કરી લીધું હોય તો બસ આ મન ઉપર જીતવાનું હોય. આપણે આજ મનને જીતશું ને તો જ બાહ્ય જગતમાંથી મોહ છૂટશે. કે ને બ્રહ્મ મુહૂર્ત વહેલું ઉઠવાનું કારણ શું હોય ખબર હે? ત્યારે આપણી મન હે ને એની અપેક્ષાઓ થોડી શાંત થઈ જાય. ને જાગ્યા દી ઉગ્યા પછી આપણી અપેક્ષાઓ કેવી દેખાતી આવે? મને આ કરવું હોય, આ ખબર. તમે 3 વાગે ઉઠજો તો કચરા પોતું કરવાનું મન થશે? ના થાય ને? એનો સમય નથી ની કરવાનો. પણ પછી બધું જ ભેગું થાય તે મન કહેશે મૂકી દે, હાલ હું જઉં છું કચરા પોતા કરવા નથી. મૂકીને જતા રહી રહ્યા ઘણી વાર. તો સવારે ઉઠવાનો મતલબ જ આ કે સવારે આપણે અભ્યાસ જેટલો થાય ને તો જ મન વશમાં થાય. બાકી દિનચર્યામાં થાય ને ત્યારે મન આપણું બાહ્ય જગત તરફ બહુ પ્રેરિત થાય. દિવસનો જે આપણે અભ્યાસ કરીએ, જે આપણે નામ સ્મરણ, એ મન આપણે ક્યાં લઈ જાય? મંત્ર જાપ કરતા બાહ્ય જગતમાં લઈ જાય. જઈને વળી પાછું ને વશમાં રાખવું પડે. તું ક્યાં જાવ ત્યાં જવાની જરૂર હે? પાછું વાળવું પડે ને? વાળતા નથી ને એમાં બેઠા જોયા રાખી રહ્યા. જોઈને પછી પડીને તો એમ થાય ખોટા ગયા હતા. એટલે આપણે કેરાન રાત્રે વહેલા સુઈ જાવ તો સવારે ઉઠાય ને. 3 વાગે નથી ઉઠવું, 4-5 વાગે ઉઠશું તો ઘણું છે. 5 વાગે ઉઠશું, 10 મિનિટ બેસશું
રોજ સતત નિરંતર મનને અભ્યાસ ખપે. આપણે આપ્યો હોય અભ્યાસ, રોજનું રૂટીનનું જીવન જુઓ, સેમ ટુ સેમ છે કોઈનું? છે? સમયથી કાંટાથી આપણે ચાલી રહ્યા. તો પછી કેમ થાય? અભ્યાસ જ ના હોય ને એટલે મન સ્થિર ના રહે. આપણે અભ્યાસ કરશું ને તો મન આપોઆપ એટલે તો દોસ્ત બનાવવાનું. તો તમારો દોસ્ત તો દુશ્મન નથી. હું કોણ છું ને ક્યાંથી આવીને ક્યાં જવાનું હોય એનો અભ્યાસ તને કરાવવાનો હોય. તું પહોંચાડીશ ત્યાં. કદી કીધું આપણે? શીખી રહ્યા તોય ભૂલી જઈ રહ્યા. કદાચ કીધું તો નથી પણ સાંભળીને ભૂલી જઈ રહ્યા. ભૂલી જઈ રહ્યા ને કદાચ આ શબ્દો કદી અંદરથી ઉત્પન્ન નથી થયા આપણા. થયા પણ થયા એ આપણે ગ્રહણ નથી કર્યા. ગ્રહણ કર્યા હોત તો મન ભટકત બાહ્ય જગતમાં. એ જવું પડે એમાં ફંક્શન પ્રોગ્રામે નહીં જાય તો આપણી મન એમ કેરું પણ કોઈ દિવસ એમ કીધું સત્સંગમાં નહીં જવું તો ત્યાં ચાલશે એવો આવ્યો હોય કે ઘણી વાર નથી આવ્યો. આવ્યો જે કામ નથી ખૂટ્યા આપણા. બોલો ને ક્યાંક જવું હોય ને તો કામ મૂકીને જઈ રહ્યા કે નહીં. કેટલા બહાના કાઢી રહ્યા. સત્સંગમાં નથી આવવાનું, અમારા ઘરે મહેમાન આવ્યા, આ આવ્યું, હું જવું, આ હે. અને ભાવ હોય તો પરમાત્મા બધી સેટિંગ કરાવી દે. પહેલો તો ભાવ જોઈએ આપણે. સત્સંગમાં પરમાત્મા એ આપણે શું કરવા આવીએ ને, આપણું ધ્યેય લક્ષ્ય શું હોય ને એ આપણે ખબર હોવી જોઈએ, ના હોવી જોઈએ. હવે અભ્યાસ કરજો. બે ત્યારે ઊંઘ આવે, હુંવરું મન, જાગ જાગ એવું રોજ કરશું ને પછી ના જાગે તો કેજો. આજ ના થયું કાલે કરશું. હાલતે ચાલતે તમે નામ લઈ રહ્યા તો હાલતે ચાલતે ભૂલું એ ઘણી જ થાય રે. એનામાં જતું રહેવું. પણ સવારે જે બેલેન્સ ભેગું કરેલું હશે તો કામ આવે. આ છોરા સ્કૂલમાં જાય ભણવા તો એ ભણી આવ્યા ને ઘરે લેસન ના કરાવી ના હાલે. જ્યારે એમ કોણ તું લખવા બે તો અંદરથી મનને એમ કેવું ખપે તે લખ્યું એ તું લખોરો તો બીજાને સલાહ દોરો. આજે એ છોરાને આપણે કેટલી સલાહ સૂચન કરીએ તઈ તો મારો માનો લે કરવું પડે. તઈ એવા વળી અહમથી બોલી રહ્યા કે માં થઈને આવીએ તે આપણે એની શીખવાડી તો કોણ શીખવાડશે? આ તો આપણી ફરજ છે, કરવું પડે. તો આ આપણી ફરજ નથી. પછી ના થાય તો કેજો. નિરંતર સતત અભ્યાસ જોઈએ ને આપણો અભ્યાસ ડેલી છે જ નહીં. છોરા ભણે ને એટલા દી ભણવાનું, છોરાને છૂટી તો આપને છૂટી. આમાં છૂટ્યું ના ચાલે. આ તો ભવો ભવના રોગ બંધનમાંથી મુક્ત થવા માટેનું લેસન એ કાંઈ. આમાં છૂટ્યું લેશું તો મુક્ત થવાશે કે? એટલે મનને ધીમે ધીમે પ્રેમ કરો. હાલો આજ જાગ કરાવવું પડશે, હાલો કરાવો. પછી ના થાય કેજો. મન એમ કે છે સીધો પગ કર, થાકી ગયો લે ને લે, નહીં કરું શું થશે હાલ. એમ કદી અમે ઝઘડ્યા એનું કેનું માન્યું? મનનું. આપણે કોણ? પરમાત્માનો અંશ. બોલી રહ્યા અનુભવ થયો પરમાત્માનો અંશ હોય તો પરમાત્મા તો સુકાતો નથી, ભીંજાતો નથી, રડતો નથી, હસતો નથી, જન્મતો નથી, મરતો નથી. ત્યાં દુખે કે ને તો આપણે ગલત જ બોલ્યા ને કે હું પરમાત્માનો અંશ હોય. બસ એ લડવાનું હોય. હરેક પરિસ્થિતિ સામે લડવાનું હોય. દુખશે કાંઈ, બધું દુખશે. અત્યારથી આપણે હવે 35-33 વર્ષથી કમર દુખવા માંડી ગઈ, પગ દુખવા માંડી ગયા. અચ્છા કે બધા ખાવા પીવાની આપણી બુદ્ધિ જ મન જ એમ કેરો. બાકી પ્રસાદ સ્વરૂપે પરમાત્મા બનાવેલું શું ખરાબ હોય? શું ખરાબ હોય? શું નડે શરીરને? આપણા વિચારો જ નડે આપણે. આપણા જ વિચારો આપણે બીમારીમાં તરફ લઈ ગયા. આપણા વિચારો કેવા હતા અત્યાર સુધી? નેગેટિવ. હજી છે જ પણ પરિવર્તન છે થોડું. તો એ નેગેટિવિટીથી જ આપણા શરીરમાં નાની મોટી તકલીફો હોય. હરરોજ સ્વીકાર ભાવ કરવાનો. હરરોજ આ મારા શરીરમાં નાની મોટી તકલીફે મારા કર્મને આધીને કરેલા કર્મો સ્વીકારી ત્યારે આ પ્રાર્થના થાય. એમને પ્રાર્થના ના કરાય. આપણે રોજ સવારે એમ કહી કે મારા જ કર્મોની સજાય, પણ તે કરેલા કર્મો તે તારા સ્વીકાર્યા, ગુના સ્વીકાર્યા. સ્વીકારીને તો મટે. આજે એમને એમ ના મટે. એમ થતું હોય એમ કરતા જય ગુરુદેવ કેરા હે વાલો કેરા કરવાથી ના થાય. પણ પહેલા તો શું કીધું હોય આપણા ગુરુએ? તે કરેલા ગુના હે ને એ સ્વીકાર્યા પછી એ આપણે આ બધામાંથી છોડાવશે. એ સ્વીકાર્યા નથી ને આમાંથી છૂટવું હોય કેમ છૂટાય? આપણું મન અહમ કે મેં તો કંઈ નથી કર્યું, મેં સાચું જ કર્યું હતું.
હજી આપણે ત્યાં એ મનનું માની રહ્યા, પણ શાંતિથી અંદર બેઠો હોય ને સાક્ષી સ્વરૂપે, એ જોવેરો, એનો અવાજ ક્યારે સંભળાય કે જ્યારે આપણે સંપૂર્ણ સમર્પિત થઈ જાય ને સ્વીકાર ભાવ આવે ને ત્યારે સંભળાય. પણ આપણે તો હજી થયા નથી ને, હજી પરિવારમાં સમર્પણ નથી થયા, પતિને નથી થયા, પરિવારમાં નથી થયા, થયા થઈ જાય તો આજ કહેવાય કે પતિ પત્ની એ બંને એકબીજાને પરમાત્મા સ્વરૂપ પ્રેમ કરો ને તો કેની એ જરૂર નથી. પતિને પ્રેમ કરી રહ્યા પણ પતિ કંક બે શબ્દ કેરા તો આપણે ત્યાં સ્વીકાર ભાવ નથી, તો પ્રેમ ક્યાંનો? આજ પત્ની નહીં પ્રેમ કરે, પત્ની જ્યારે કેરી ત્યારે પતિને કેમ સ્વીકાર ભાવ નથી છે? જેમ કે મેં બે જણા એટલો પ્રેમ કરી, તો પ્રેમ કરીને જ્યારે કંક સલાહ સૂચન થાય ત્યારે કેમ સ્વીકાર ભાવ નથી? બાહ્ય જગતમાં નથી તો અંદર કેમ સ્વીકાર ભાવ થશે? પેલો તો ત્યાંથી શીખવાનું હોય. સાચી વાત હે? હા હોય, કરતું જ જવાનું હોય. સત્સંગમાં શું આપણે ગુરુદેવે નથી શીખવાડ્યું એમ કહો? બધું શીખવાડ્યું પણ એટલું ડિટેલમાં આમ કહેતા જારા ને કે આ ખબર ના હોય ને, અબોધાવીને બેહે ને અપુજ જ્ઞાની એને ખબર પડી જાય. બોલો, પડી જાય? આપણે શું હોશિયાર થઈ ગયા કે મને બધી ખબર છે, આમ કેમ થાય? આમ ના થવું ખપે. પણ થાય એટલું કે એટલું શીખવાડ્યું કે બેટા તારા કર્મને આધીન આ ચક્રવ્યૂહ ચાલે. એના આધારે જે નથી તો પછી સ્વીકાર ભાવ પેલો આવી જાય ને આપણા જીવનમાં કે જે પરિસ્થિતિ આવીને મારા જીવનમાં એ મારા કરેલા કર્મોને આધીન આવીએ, તો પછી વ્યક્તિને આપણે કોઈ દિવસ દોષ દઈ રહ્યા તો હજી આપણે સ્વીકાર ભાવ નથી. એવું રોજ વાર્તાલાપ, પ્રશ્ન જવાબ એ બધું મળતું જ જાય, પણ કર્યા આપણે કોઈ દી? કર્યા? પરીક્ષા તો છેલ્લી ઘડી આવે, પહેલેથી પરીક્ષા ના આવે. પહેલે તો પ્રેમ માર્ગ એટલો મસ્ત હાલ્યો જાય ને. શરૂઆતમાં આપણે આવ્યા ને કેવું થતું હતું, ઓહો ઝપાટે થઈ જવાનું. હવે એમ થારું નથી આગળ જવાતું કે નથી પાછળ જવાતું, ત્યાં જ થોપી ગયા એવું થયું. એમ નથી થયું? મને એને થોભાયા આપણે, બસ મનને આપણે સંશય શંકા ઊભું કરાવેલું. આપણે તો આપણા ગુરુએ શું કીધું હતું? જ્ઞાન લેવા બધે જાઓ, છૂટ એક નથી છૂટ જ ને. તો કોઈ શંકા સંશય કરવાનું આપણે કીધું હતું કોઈ દિવસ? તો આપણે ઈ મન કરાવેલું. આપણે સાચા હૃદયના ભાવથી જ્ઞાન લેવા જઈએ તો એ સાચું જ ત્યાંથી આવે કે ના આવે? તો પેલું મનને જ જીતવાનું હોય. આપણે હારી ગયા એટલે નથી થતું ત્યાં મનને કરો. હાલ આજ બજારમાં જવું હોય, મને એમ કે બજારમાં જવું હોય જરૂરી જવું, તો અંદરથી ના જ આવશે. પણ આપણે જવું હોય એ મન તેને શું કરી રહ્યા? રવાના થઈ જાય. નથી જતા? થઈ જ ગયા ને. અટકી કઈ નથી રહેતું, અટકી રહેવું પણ મનનું માની રહ્યા એટલે આપણે શું કરી રહ્યા? હાલ્યા કરી રહ્યા. તમારો સંસાર એવો, અમારો સંસાર એવો, પરિવાર બધું અમારું તમારું સરખું છે ને, તો તમે અટકી રહ્યા ને અમે કેમ ના અટકી રહ્યા? એટલો વિચાર ના આવે કે વાલાનો પરિવાર એને આ બધું જરૂરિયાત તો હશે ને બજારમાં જવાની, તો ઈ કોણ નથી જતા? એવો પ્રશ્ન ના થયો કદી? એમ કે બિચારાને સમય નથી, કઈ કરતા હશે, તો આપણું એ થઈ જશે એવો વિચાર કેમ ના આવ્યો? નથી કોઈ આવીને કરી ગયો કચરા પોતા રસોઈ કોણ કરી ગયો? તો એ વિચાર કેમ ના આવ્યો? આવવો ખપે. આપણે તો હાલો હોંજ પડીને હાલો, કઈ ના લેવું હોય. બેનપણીએ કીધું હતું, એ બેનપણી મને કીધું હતું કે બેનપણી નતું કીધું, એ મન આપણે કરાવેલું. આ બધું કોણ કરાવેલું? મન કરાવેલું. હવે ઘર આંગણે બુધવારી ભરાતું, ગુરુવારીમાં જઈ બે જગ્યાએ હરખું નથી મળતું, તો શું કરવા જઈ? કોણ લઈ જાય ત્યાં? મન લઈ જાય. કોણ લઈ જાય? મન જોઈ આવ ને શું હોય. તો મન કેમ એમ નથી કહેતું કે સત્સંગમાં જઈને એકવાર જોઈ આવ ને શું હોય? ને અહીંયા આવી જાય તો મન પછી ખબર હું ફસાઈ જઈશ. ફસાઈ જઈશ એમ જ થાય. આપણે જે જરૂરિયાત વસ્તુ હે ને જોઈએ ને એટલી છે જ. આપણે રોજ નીચે ઉતરવું હોય ના પડે.
ઉતરવું પડે. વોકિંગ કરવા જાય તો પર્સ લીધા વગર જવાનું, લઈને જઈ તો કંઈક જવાનું મન થાય ને, લઈને જઈ રહ્યા તે હે પેલું ખણી કઈ જરૂર નથી, એ લીધું એટલે કેને લેવડાયું? મને. હાલ કંઈક રસ્તામાં મળશે, લેવા થશે. ઈ જ કરાવેરું ને. હવે જો સાચા હૃદયના ભાવથી આ કરવું જ હોય ને તો મનને રોજ અભ્યાસ કરાવો, પછી ના થાય તો કેજો. આ બધાથી વહેલું ઉઠાય એવા જીવ બેઠા અહીંયા, કેને થાકી રહી 8 વાગે 9 વાગે ઉઠવાય નથી મળતું, બધા બચ્ચા સ્કૂલ જાય, એમાં અડધો કલાક વહેલો કરી લેવાનો હોય. પછી તો કમ ન બન હતા મન કરે જ આખો દી કરેલું નથી કરતું. તો અભ્યાસ એક કરી જોઈને એક સંદેશ દેરા, ચલો આના ઉપર ધ્યાન રાખીને ને એ જ આપને પહોંચાડશે, બાકી કોઈ નહીં પહોંચાડે. આજે એમ કે આપણે બોલી રહ્યા ને કે મારા કરવામાં મન નથી લાગતું, બોલી રહ્યા ને મન વગર કાંઈ બોલ્યા, મારા કરવાનું શું બોલાય? મન જ બોલાય રહ્યું ને. તો મનને જ કામે લગાડી દઈ તો ના કરવું જ પડશે. હાલ તને પણ દિનચર્યાનું કામ પતાવી સવારે બ્રહ્મ મુહૂર્તમાં અડધો કલાક જે આપી શકતા હોય એ સંકલ્પ કરવો પડે, મનને મનાવવું પડે. માને તો મનાવી લેજે. હે મનને શું બનાવવાનો? વાલો બનાવવાનો. હે તો મનશે ના મને તો કેજો, કરશું ને અભ્યાસ. આજ મન જ જ્યાં ની જઈ તો ની કરી તો એ મન કેરું કોઈ કઈ ફોસીને સજા દેતું નથી. આ મને આપણે આ બધે ફસાયા ને તો એ મન જ આપણે લઈ જશે. પણ આપણે આ સત્સંગમાં આવીને એ શીખવાનું હતું. કોઈ દીવો પ્રશ્ન ના થયો પણ ચિંતા એને થી એટલે ટોપિક આવી ગયો ને કે મારા બાળકો મન 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 જ્યાં ત્યાં મનનું મનીને શું કરે ના. આપણા ઘર કોઈ મહેમાન આવે કેમ લઈ જઈશું ફરવા? નહીં લઈ જઈશ તો કેવું લાગશે? હે એવા ઈ કોણ કે મહેમાન ફરવા આવ્યા હોય કે એ તો બધે ફરાય એવું છે જ ને. એ તો આપણા કને અહીંયા આનંદ લેવા આવ્યા હોય કે આપણે આપણા બોનુના ઘરે કે માસીના ઘરે કે પપ્પાના ઘરે શું કરવા જઈ? ફરવા જઈ રહ્યા, મળવા જઈ રહ્યા. તો મળવા કરતા આપણે શું કરી રહ્યા? ફરી રહ્યા. ઈ જ કરી રહ્યા ને. હવે બધા જ ક્યાં રહી રહ્યા? સિટીમાં. કંપાન બાજુમાં બધું સિટી થઈ ગઈ ને. આજ કેને પૂછો કે કોણ ક્યાં નથી જતું? બધા ફરે જ રહ્યા. તો અમારા મહેમાન આવશે ને તમે લોનાવાલા તેડી જશો. અરે આપને તેડી જવાય, મહેમાને કીધું હોય ના હોય? બોલો કે કદી મહેમાન કોઈ નથી કહેતું, નથી કહેતું ને. ઉંમર જઈને પછી શું હોય? મજા હે? અનુભવ કરી જ રહ્યા નથી જ ને મજા છે. ચલો જરૂરી એ જીવનમાં નથી ને, બધું જ કરવું પડશે, ફરવાય જવું પડશે, આવશે ને ફરાવાય પડશે, પણ થાકી જઈએ એવડું તો ફરફર ના કરાય. આજ ભક્તિ કરી કરીને થાકી ગઈ, એમાં થાક લાગી ગયો. બોલો બેઠે બેઠે એ શબ્દ આયા ને, હું હવે થાકી ગયો, કઈ જ રસ્તો મળતો નથી. જ્યાં ત્યાં જવું એના રસ્તા કેમ મળી જાય આપને બધાને? એ કોણ બતાવે? ગૂગલમાં ગોતી લે. આપણું ગૂગલ કોણ એને કઈ તો એ બતાવે ને. એ બતાવી જ રહ્યા, નથી બતાવતા. એ સત્ય જ કહેવાય, એ છોડાવે જ રહ્યા. પણ એને ખબર હે કે આ સંસાર જગત નહીં માને એટલે એને કેમ છોડાવવાનું? ના તું ફરવા જજે પણ કરજે ખરી. એને ખબર હે જો કરવાનું જ માત્ર કીધું નામ સ્મરણ તો કોઈ જીવ નહીં આવે, એને ખબર જ બધી જ. અત્યારે પેલા જે વડીલો ભક્તિ કરીએ એ હમણાં કરવાની આવે તો આપણે ના કરી શકી? કરી શકી? ના કરી શકી. પણ જો સત્યને જાણ્યા પછી કોઈ ક્યાંય જવાનું મન થતું નથી. ના જ થાય. આપણે સાચું સુખ શું હોય ને ખબર પડી જાય ને તો પછી ક્યાંય જવાનું મન નથી થતું. ના જ થાય. એ અનુભવ હશે જ. નહીં જાય તો કોણ કેવું કહેશે એની ચિંતા નહીં કરવાની. કોઈ કંઈ જ કહેતું નથી. આપણે બીજાના વિચારોનું ફૂટબોલ બની જઈ રહ્યા. એને વિચાર્યું ના હોય ને આપણે ઉપરથી એમ કહી દઈએ શું વિચારતા છે? હું જોવે ને તોય સાલું ખબર પડી જાય કે મારી જ વાત કરે. એવે હુંદી કરી લીધા ને વિચાર.
તો આપણે સંતાવીને હમું ને હમું જોયા કરી તો એની જ વાતું થાય ને. પણ ત્યાં તો આંખું બંધ કરી દઈ રહ્યા. વળી અંદર ભીતર ક્યાંક દર્શન થઈ ગયા તો ત્યાં આંખ બંધ કરીને બેહી રહ્યા. ને જ્યાં આંખ બંધ કરવાની ત્યાં ખુલ્લી રાખીને બેહી રહ્યા. બેહી રહ્યા. આજે આપણે જોજો પૂજામાં જશું, કથામાં જશું કે સત્સંગમાં જશું ને, આ તો નાનો એટલે ખુલ્લી રાખવી પડે. પછી સ્ટેજ ઉપર થતા હોય ને ત્યાં કદાચ કોકની ઊંઘે થઈ જતી હશે. હે આંખું બંધ રાખીને. પણ ત્યાં કને કીધું ને કે ગુરુની દ્રષ્ટિ પડે ને ત્યારે આપણી આંખ બંધ હોય. ને કહીએ એમ કે આંખથી આપણે શું થાય, તો પછી ત્યાં આપણે આંખ બંધ કરી દઈ રહ્યા. મસ્તક ઉપર તો હાથેને જ્યારે ગુરુ કર્યા ત્યારે મૂકી દીધો ને. હવે તો આશીર્વાદ ક્યાંથી લેવાના? હા, દ્રષ્ટિથી. પણ આપણે ત્યાં તો બંધ કરી દઈ રહ્યા. આમ ને આમ જોવાનું. એક વાર તો આપણા સામું જોશે જ. અનુભવ કરજો. હવે કેટલી લાખોની સંખ્યામાં બેઠા હોય બધા શ્રોતાઓ, ને પોતે ઈ હોય બધાને વારા ફરતી, બધાને એમ થાય મારા સામું જોવે થાય, મારા સામું જેવો જેવો ભાવ, જેવું પાત્ર એ પ્રમાણેની દ્રષ્ટિ ફરતી જાય. પણ આપણે ત્યાં આંખ બંધ હોય ને ત્યાં જતું રહે. કેમ ઘેડવા રહ્યો દરવાજો જતો રહે. બસ એ વસ્તુ થાય રહી. તો બસ હવે આ શરીરમાં કોઈ તકલીફ નથી. આપને શું હે? કંઈ જ નથી. આ મારા મનને રોજ કહીને રોજ નેગેટિવિટી દીધી. મારા પગ દુખેરો, મારા પગ દુખેરો. પણ કદી એમ કીધું મારા પગ મટી જશે, હાલો મટી જશે? એવું કર્યું આપણે કદી? નથી કર્યું. ને રોજ નેગેટિવિટી આપતા ગયા. હજી એક કહી રહ્યા કે જેને પણ નાની મોટી શરીરમાં તકલીફ એ મટાડવાની જવાબદારી ગુરુ લેતા હોય તો પછી આપણે એનું લેસન કરવામાં શું છે? આમાં ખર્ચો છે? કેટલી દવાઓ કરશું, દુવાઓ કરશું, પણ થાકી જાય ને. પણ સમજણ હોય ને તો દવા કરવી જ ના પડે. એનો સ્વીકાર ભાવ હોય કે મારા જ કર્મનો એક આ પાર્ટ આ નહીં તો કયા જન્મનો ખબર નથી. તો બસ હું આ સ્વીકારું. આ દેહ આ હૃદયના ભાવથી સ્વીકારેલો કે ઘણી આ જીવથી ભૂલ થઈએ. બસ હવે આમાંથી મને છોડાવ એવો ભાવ કરીને તો છૂટાય. ક્યારેક કહેવાય કે છોડાવ કે પેલું સ્વીકારીને પેલું ત્યાં બંધાવવું પડે. પેલું બંધનમાં ગુરુ સાથે બંધાવવું પડે. બંધાય ત્યારે ગુરુ આપણે ત્યાંથી છોડાવે. પણ હજી તો આપણે બંધાણાય નથી. બંધાણે બસ અપેક્ષા હું આટલું કરી નાખીશ, મારું આ કામ થઈ જશે તો પૂજા ભરાઈ દઈશ, કામ થઈ જશે તો પ્રસાદી ચડાવી દઈશ, નિહાળી જમાડી દઈશ. આ આપણે બધું ચાલુ રાખી રહ્યા. એમને એમ ચાલુ રાખો. આપણો આ તો ટોપિક કરો ના નથી. પણ કેમ વસ્તુ સાથે આપણે આજે નહીં મટ્યું, થયું ને થયું તો ક્ષણિકનું થાય ને. અનુભવ એક અનુભવ કરી જુઓ માત્ર. ખરેખર આ કર્મ બંધન ભવ બંધનમાંથી છૂટવું હોય ને તો એક માત્ર સમર્પિત થઈને કરેલા ગુનાને પ્રાયશ્ચિત કરી લો. પછી આગળ તમે જોજો તો હલકા થઈ જશો. ખબર નહીં પડ્યા છું મંતર એમ થશે. નથી કહેતા કોનમાં વાત કીધી જાણે. આપણે એમ કહી કે આપણા બાપ કોનમાં જ કહેવા આવ્યા, પણ આપણે સાનમાં લેતા નથી. જે લેવાની એ છૂટી જાય, નથી લેવાની એ લઈ લઈને આપણે લઈ રહ્યા. બસ મનને બસ પ્રેમ કરો. તારે સવારે વહેલું ઉઠવાનું હો, ઉઠીને તારે નામ સ્મરણ કરવાનું. પછી જોજો એક જોકું આવે તો કરવું હોય એમની માટે હો, નથી કરવું હોય તો સ્વતંત્ર હોય. પણ જેમને કરવું હોય ને સાચા હૃદયથી, એ ઘરમાં, પરિવારમાં કે ધંધામાં સુખ શાંતિ માટે કરશો તો નહીં. જો એ અપેક્ષાથી વહેલા ઉઠીને કરશું તો એનું સુખ આપશે. પણ આપણે તો આપણી સ્વની યાત્રા બસ એમના માટે કરવાનું હોય. કોઈ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ માટે નથી કરવાનું. સવારે ઉઠીને તો પછી મને એનું આદત લાગી જશે. બાહ્ય જગતની અપેક્ષાઓથી આપણે જોડી દેશું ના. કોઈ જ મારે અપેક્ષા આપણે રાખવી જ નથી. સવારે ઉઠી ત્યારે ગુરુના શબ્દો નવીમાં ના કરવી પડે. બસ મારે જન્મ મરણના ચક્રમાંથી મારે 84 લાખ યોનિમાં ભટકીને આ જીવ આવ્યો હોય, પાછું મારે ત્યાં જવું નથી. આજે પછી જીવ કેટલી આજીજી કરશે ને કે હવે બસ હવે તો આજે આ સમય જ દીધો હોય આજીજી કરવાનો. અત્યારે કરતા નથી, સમય જતો રહેશે તો હાથ જોડશું ને ત્યારે ખાલી આપણા કે ને સરવાળો
બાદબાકી ત્યારે જોવામાં આવશે કે આ જીવે કેવા કર્મ કરે, 84 લાખ યોનિમાં જવા માટેના કે આત્મા પરમાત્મામાં મળી જવા માટેના કયા કર્યા. એ આપણે અત્યારે જ આપી દીધો સમય. પછી શું એને આગળ હાથ જોડશું, કર કરશું. હમણાં જ સ્વીકારી લઈ, હમણાં જ આપણે શીખવાડેલા કે સ્વીકારી લે તું. પણ આપણે ડર લાગેલો. મને એમ કર્યું તું ના કરતો, નકો લોકો શું કહેશે. એ લોકો હે ક્યાં કોણ? આપણી આજુબાજુ છે કોઈ નથી. પાછા કહી કે કણ પરમાત્મા. તો પછી એટલે આ મન હે ને, તમે વિચારો તો પળે પળે આપણે વિચલિત કરેલો ને ફસાવેલું. ને પછી આપણે આ યાત્રા કરતા જઈને કોક કે મને પ્રકાશ દેખાય, મને આના દર્શન થયા. એ આપણું કોણ કેરું? મન જ કેરું. એટલે ત્યાં ઊભું રહેવાનું નથી. એટલું પહેલું જ કહી દીધું એ નથી આકાર નિરાકારે. તો કયા આકારને આપણે જોયો હોય? એ બધી અનુભૂતિ સારી છે, નથી ને બધી પડાવ આવશે જીવનમાં. પછી એમ થાય પણ એ મન જ કેરું કે બસ તારી યાત્રા ત્યાં પૂરી થઈ ગઈ. એ અહમ. પછી અહમ આવી જાય. અહમ બોલે કે મને કંઈ જ ખબર નથી. હો ગુરુદેવ, રોજ નિરંતર ડેલી ગમે ત્યાં દુનિયાના છેડે જઈ કે ફરવા જઈને હરિનું ગુરુનું સ્મરણ ના છૂટે ત્યારે સમજવું કે આપણે આ ભવબંધનમાંથી છૂટશો. એક એક શ્વાસ ગુરુમય બની જવો ખપે. કામ કરતા કરતા જે પણ કામ કરી એને અર્પણ. નથી કીધું કે કથા હવન થાય કે તો છેલ્લે શું કહેરા પંડિત? કૃષ્ણાય અર્પણ. કે એ બધું આ કર્યું એ તને અર્પણ. બધું શીખવે જ રહે. તો આપણે આ બધું જ કામ કરીને છેલ્લે ગુરુદેવ તમને અર્પણ. એ બોલતા જઈ તો આપણે અહમમાંથી છૂટતા જઈ. પછી ખબર છે ને આપણાથી કોઈ થતું જ નથી. થાયરું કોઈ ખબર છે, પણ તોય મને એમ કર્યું કે તે જ બધું કર્યું હે. વળી મનનું મની એમ કહી કે ગુરુદેવ કેરા કશું જ ના કે. એ તો બધામાંથી આજે આપણે શું કરવા આવ્યા? છોડાવા આવ્યા. હવે ગુણ હોય, એક ગુણ જીવનમાં લઈ તો પાછળ બીજા શું આવે? આપોઆપ એક જ લેવાનું હોય. આપણે ગુરુદેવે કીધું હતું કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ખોટું એમાંથી એક તો છોડો. આપણે એકે છોડ્યું. એક છોડ્યું હોત ને તો આ બધા આપોઆપ છૂટી જત. આજે કેને સંપૂર્ણ કાંઈ છોડ્યું હોય ને છોડ્યું હોય ને એવું માનતું હોય તો એ આપણું મન જ કહેવું. બાકી કંઈ જ નથી જ છોડ્યું. નહીં છોડ્યા પછી આપણે કોઈ જ માત્ર પ્રેમના અશ્રુ જોઈએ આપણી આંખમાં. કોઈ સત્સંગમાં જઈ, કથામાં જઈ કે ભજન કીર્તનમાં જઈ તો આંખમાંથી આપણા ખુશીના આનંદના આંસુ હોય. બસ ઈ પરાકાષ્ઠાએ પહોંચવાનું. અશ્રુ તો હરેક ઘડીએ આંસુ તો હોવા જ ખપે. સ્માઇલ ક્યાં આવે? સ્માઇલ આવે જ નહીં. સ્માઇલ છે ને ત્યાં અહંકાર છે. આજ માણસને શું ખપેરું? શું ખપેરું? વાહ ખપેરી. વાહ થાય રી તઈ શું હોરું મોઢામાં? સ્માઇલ આવે રી. મુખમાં સ્માઇલ ને આંખમાં અશ્રુ. ત્યાં પરાકાષ્ઠાએ પહોંચીને ત્યારે હોય કે આ અબોધ અજ્ઞાની આ જીવ 84 લાખ યોનિમાં ભટકીને આટલા ખરાબ કામ કર્યા તોય તે આજ મને તારું શરણ દીધું એના અશ્રુ હોય. એવા તો અશ્રુ આયા. ગુના જ નથી સ્વીકાર્યા તો હર હંમેશા ભજન વાગે ને એટલે અંદરથી તરત જ આપણો અશ્રુ હૃદય ભીંજાઈ જાય. આંખમાં નહીં આવે તો હૃદય ભીંજાઈ જશે. હજી જ્યાં સુધી આપણે હસવું આવતું હોય, હસી રહ્યા ઘણી વાર આવેલો એવો ટોપિક, બાપ આપણે હસાવે રહ્યા ત્યાં હસી લઈ, પણ મેં કર્યો એ અભ્યાસ એનું હસવું આવ્યું ને એ આપણો અહમ. એ આપણો અહમ હે. સાચી વાત છે. પાછી બાજુ બેનપણી હોય સાચી વાત, આપણે ત્યાં કર્યું હોય સાચી વાત, એવું ઘણું એ થાય જ રહ્યું. એ બધી એને ખબર હે કે શું થાય રહ્યું. તો આપણે ખરેખર મનને સાચા હૃદયના ભાવથી મનને કરવાનું સમર્પિત. મન જ ભટકાવેલું. આ દેહને જ્યાં ત્યાં લઈ જવા વાળું કોણ હે? મન હે ને. આજ બધાને સત્સંગ સાંભળ્યા બધાને ખબર હે કે જગત શું હે? ખબર હે ને? તો પછી કેમ આપણે જગતમાં ધોડ કરી રહ્યા? ખબર હે તોય
એકવાર તો જગતમાંથી છૂટવાનું એમ કે સંસારમાં રહીને સંસારથી પર કેમ રહેવું, પણ પેલા છૂટી પછી અંદર જવાય. છૂટ્યા જ નથી આપણે, કોશિશ કરી રહ્યા કે આ બધું મેં છોડી દીધું હોય એ ખોટું હોય. પેલું પર એટલે આપણે કંઈ જ ખાવું પીવું, ઊંઘ ના આવે, ક્યાંય જવાનું મન ના થાય, એમ લાગે કે આ બધા મારી સાથે જોડાયેલા હે, આ બધું ખોટું હોય ને બધાને મેં શું માન્યું? સાચું માન્યું. એવું અંદરથી થશે ને, બધા છૂટશે ને ત્યારે મન શાંત થશે. ત્યાં સુધી મન આપણે રખડાવશે જ પડ્યું. પણ આપણે હજી કેટલું હોય, આપણે મનુષ્ય દેહ ક્યાં મળ્યું હોય આ બંધનમાંથી છૂટવા માટે? કયા જીર મારો ઘરવાળો ઘરવાળી બાળકો મારું કરવા નથી મળ્યું કાંઈ. આપણું કર્મ બંધન ત્યાંથી છૂટવા માટે મળ્યો હોય, પણ એને આપણે મારું કરીને સુખી દુઃખી થઈ રહ્યા ને, થઈ રહ્યા બસ કશું જ નહીં. એવો આનંદ એકવાર કરી જુઓ. હાલો, મનને રોજ એમ કે ભૂખ લાગી એમ કે તો જરૂરી નહીં ખાય તો નહીં ચાલે. એકવાર એમ બોલજો તો ગોળી ખાવી પડશે કે ખાવું જ પડે ને, હે ગોળીએ તેજ ઊભી કરીએ તો બંધે કરાવ. હાલ આજે એમ કે ને પાછા એમ કે મને ભૂખ નથી પણ ડોક્ટરે ગોળી દીધી ને થોડુંક ખાવું પડે કે બાપે ગોળી દીધી એ ખાધી, એ તો ખિસ્સામાં જ મૂકી રાખી એટલે તો આ બધી ગોળી ખાવી પડે. આજે હે ક્યાંક નવું કર્મ ઊભું કરી રહ્યા. આજે ગુરુદેવને ગમે ત્યાંથી આપણે આમંત્રણ આવ્યું કે તમને કાલ ફરવા હાલવાનું હોય, તમે કાલ મારા ઘરે જમવા આવજો, કે કાલે ઉમર જવું હોય, એવું ઇન્વિટેશન આવે ને ત્યારે પહેલી પ્રાર્થના કરવાની, ગુરુદેવ મારું ત્યાં કર્મ બંધન હોય તો જ મને મૂકજે, બાકી નવું કરવા મને ત્યાં નથી જવું. કદી એવું આપણે કીધું? હે ઉપડી ગયા અને નવું બંધાઈ ગયું આપણે ખબર પડી. જ્યાં નથી પહોંચાતું ને ત્યાં આપણું કર્મ બંધન નથી ને એટલે નથી પહોંચાડતું. પેલા આયા નહીં અને આમ થયું, આમ નથી ક્યાં પહોંચ્યા. કર્મ આપણું ત્યાં હોય ને તો ગમે તે રીતે આપણે ત્યાં પહોંચાડી જ દે. પહોંચાડે હે હતું ને ઓલાનું મૃત્યુ છેક બીજા રાજ્યમાં હતું તે એમ હસતો હતો કે આ અહીંયા ફરેરો આ કેમ પહોંચશે, હે એને વિચાર્યું એ નતું સપને. એમ આપણે જ્યાં પહોંચવાનું હોય તે પહોંચાડી જ દે, પણ એકવાર એને પૂછવું પડે. આપને તો ખબર નથી પણ જેને ખબર હે એને પૂછીને તો એ આપણે અંદરથી પ્રેરણા દેશે. પછી કે અમારા ઘરવાળાએ કીધું હાલું જ પડે. એ મન કેરું કાંઈ, હે મન જ કેરું ને ઘરવાળાને પ્રેરણા ના દે. આપણે ના જવાનું હોય ને ત્યાં આપણું કર્મ હતું ને એટલે આપણા ઘરવાળા માધ્યમ બન્યા કે એમાં હાલવું પડશે. હે બાળકો માધ્યમ બન્યા, પણ મને નથી જો કે અમારા ઘરવાળા કેરા એટલો કેમ વિચાર ના આવ્યો કે મારું કર્મ બંધન હતું એટલે મારા ઘરવાળા માધ્યમ બની બોલ્યા. ક્યાં જવું હોય ને જો સાચી સમજણ પડી ગઈ ને પછી ક્યાંય જવાનું મન થતું નથી. તો બાપને તો ખબર હે ને કે આ દીકરી દીકરાનું ક્યાં કર્મ હોય ને ક્યાં પહોંચાડવા, એ કોક માધ્યમ બનીને આપણે કહેશે કે હાલો આજ ઉંમર જવાનું હોય ત્યાં આપણે તો હાલો તૈયાર થઈ જાય. તમે કીધું પણ એને એવા બની તઈ હો, બાકી એમને એમ નહીં. આપણે છૂટવું હોય તો આપણે વચ્ચે નો ટોપિક ગુણ, એક ગુણની પાછળ બીજો ગુણ જાતે જ આવી જાય. હે પણ આપણે એક પકડ્યો શબ્દ, હે પકડ્યો નથી, પકડાતા ને એટલે પકડી રહ્યા ને તો કેટલો ખબર હે છૂટી જારો. એવો પકડો કે જો આ હું આજ પછી ખોટું નહીં બોલું, ખોટું તદી મારો છેલ્લો શ્વાસ. હે એવું આપણે કીધું. કહો તો છૂટવું નથી એટલે એ કીધા પછી એકવાર ખોટું બોલાય તો કેજો ના જ બોલાય. બોલાય એક ગુણ પકડ્યો તો બીજા ગુણ બધા ફ્રીમાં આવશે વાલા. ગુરુદેવ કહેતા એક દ્રષ્ટાંત દેતા, આપણા ગુરુદેવ સાંભળ્યું હોય તો આપણે તો સાંભળે નથી કે એક ગામમાં ચોર લૂંટફાટ બહુ કરે, આજુબાજુમાં બધાને કેવો ત્રાસ જ થાય ને કે આ સુધરી જાય તો થાય, બધાને રોજ નુકસાન થાય. એક સંત મહાપુરુષે વિચાર્યું કે ચલો એક કોશિશ કરી કે ને હૃદય જ્યાં બોલેરું ત્યાં હૃદય સાંભળેરું. જ્યાં સારા શબ્દો હૃદય બોલેરું તો સામે હૃદય ની સાંભળેરું. એ સંતને એમ થયું ચલો કે આ બધાને તકલીફે તો એક કોશિશ કરી જોઈ. ત્યાં ગયા, ઓલાને સમજાયો, બહુ જ જ્ઞાન આપ્યું કે આ તમારા કામનું, તમે કીધું બધું સાચું હે, અમારા કામનું નથી.
પણ કે તું મેં આટલું બધું કીધું એમાંથી કંઈ નહીં કરી શક. કે ચોરી છોડી દે, ખોટું બોલવાનું છોડી દે, પછી લૂંટફાટ કરો એ છોડી દે, પછી જે વ્યસન કરો એ છોડી દે, હિંસા છોડી દે. તો પછી ઓલો કે સાલું આ તો બધું નહીં થાય, પણ એક કર્યું તમે આમાંથી મને ગમેરું તો કયું લઈશ? તે શું કીધું ખબર? હું હવે ખોટું નહીં બોલું. ઓ મેં ચોરી તો રાત્રે કરું રો ને ત્યાં ક્યાં ખોટું બોલવું પડે? ચોરી તો મૂંગા મોઢે જ કરવાની. તો ચલો આ લઈ લઉં કે તમને આજે વચન દઉરો કે મરીશ ત્યાં સુધી હું ખોટું નહીં બોલું. એવું એ ગુરુને એમને શું આપ્યું? આપણે કયું વચન દીધું? દીધું એકે દીધું એમને એ વચન આપ્યું. એને એમ કીધું કે હવે રાત્રે ચોરી, હવે એમ થારું એક છેલ્લી ચોરી મોટી રાજાના મહેલમાં જઈને મોટી ચોરી કરી આવો. પછી તો એમાં ખોટું તો બોલવાનું હતું, પછી છોડી દઈશ એમ એને વિચાર આવ્યો. એને એમ કીધું આ સંતે કંક કીધું ને એમાં કંક મને હૃદયમાં ફેરફાર લાગેલો અને કે રાત્રે એક ચોરી કરી લો. એમ કરીને રાજાના મહેલમાં બધા સૂઈ જાય ત્યારે જ ચોર જાય. એ ચોરી કરવા જતા હતા. પહેલાં કેવું હતું? રાજાએ વેશ પલટો કરીને રાત્રે રાજ્યની શું કરતા? ભ્રમણ કરતા કે કોણ દુખીએ, શું ક્યાં થાયરું એ જોવા માટે નીકળ્યા હતા. ત્યાં રાત્રે નીકળ્યા ને ચોર સાથે શું થયો? ભેટો થયો. કે ક્યાં જાવ રોજ? કે રાજાના મહેલમાં ચોરી કરવા. તો કે હું એ હાલું તાર ભેગું કે હાલો એમાં શું હોય કે ભેગા થઈને કરશો ભેગા. કે રાજા એમ કીધું. ઓલા તો ઓળખતો નતો, ચોર તો કેને ના ઓળખે, બધે રાતે જ કામ કરવાનું. કે હાલો. પણ રાજા એમ કીધું અડધો ભાગ તને મને દેવો પડે. તે ચોર કે અડધો ભાગ દઈશ પણ કદાચ માર ખાવી પડશે તો અડધી માર તો એ ખાશે ને. હાલો અડધો ભાગ દઈ દઉં ને. રાજાને તો ખબર હતી રસ્તો ક્યાં કને બધું રાજાને ખબર. એ કે હું એ ચોર જાઉં, મેં ઘણી ચોરી કરીએ, હાલ હું એ ભેગો હાલીને તને મદદ કરીશ. એમ કરીને બે નીકળ્યા ને રાજ્યમાં ઘણો સમયથી ચોરી થઈ નથી એટલે બધાય શું થઈ ગયા? હોઈ ગયા. ચોરી થતી હોય તો જાગતા રહે એ બધા હોઈ ગયા. ઓલા ત્યાં પહોંચ્યા અને રાજાને ખબર હતી ચાવીએ ક્યાં ને ક્યાં કને બધા હીરા ઝવેરાતે જતે ને ખોલ્યું. બે પેટી ઉઠાવી ને ત્યાંથી બે નીકળી ગયા લઈને ચોરી કરીને 4 તો વાગી ગયા. ત્યાં પહોંચ્યા કે હવે થાકી ગયા એમ કરી આ પેટીને આપણે અહીંયા દાટી દઈ, સવારે પછી આપણે અડધું અડધું કરશું. તે રાજા કે સારું. ઓલા તો ખબર નથી ને રાજા કે હું મારા ઘરે જાઉં ને તું આરામ કર, સવારે આ જગ્યાએ આપણે મળશું. પછી તો ઉંમર ચોરી થઈ હોય, સવાર પડે એટલે તો બધું ખુલ્લું હોય એટલે બધા દીવાન ને બધા પહોંચ્યા કે ચોરી થઈ ગઈ રાજ્યમાં. ઉલતા ચોર હુતા હતા ત્યાં ચોરી કરીને. તે રાજા કે તપાસ કરો, બધાને બોલાયા કે જાઓ ઉંમર જોઈ આવો. ઉંમર એને તો ખબર હતી ને ક્યાં હૂતો હોય. એ રાજા હે ને આપણા ગુરુ હે, ચોર હે ને આપણે હે કઈ ચોરી કરીને ક્યાં કરીને એને બધી ખબર. ભેગા રહીને કરાવેરા કે બહુ રૂપિયા વેશમાં આવીને આપણે ઓળખી નથી શકતા કે આ કોણ. એ રાજાને ના ઓળખી શકે ને ઓળખી હોત તો એ ચોરી કરવા ગયો હોત. એમ આપણે અંદર એને ઓળખી તો ખોટું કરવા માટે જઈ ના જઈ. કે ત્યાં તો બધા પહોંચ્યા. ઓલા તો હુતા ઘસઘસાટ. પછી કે ઉઠાડ્યો. ઓલું તો દાટેલું હતું એટલે ખબર ના હોય. ઉઠાડ્યો કે રાજાના મહેલમાં ચોરી થઈ ગઈ કેને કરીએ? કે મેં. એને તો ખોટું બોલવાનું નતું ને કે મેં કરીએ. કે એને તો આમાં સંદેશો પહોંચાડ્યો કે ચોર. ઓલા કેટલા રાજી થાય, ફટ લે તો પકડાઈ જાય એટલે. કે ચોર પકડાઈ ગયો કે અહીંયા કને એને હાજર કરો. કે ત્યાં લઈને ગયા. પછી કે તું કોણ? કે હું ચોર આવું, મેં તમારા રાજ્યમાં ચોરી કરી. કેટલી પેટી ચોરી? કેટલું ચોરી હોય? કે 2 પેટી. કે રાજાને ખબર હતી કેટલી ચોરી? ઓલા એમ કીધું 2 પેટી ચોરી. દીવાનને એમ થયું કે રાજાને શું ખબર પડશે કે 2 પેટી ચોરાણી. 1 પેટી એને એના ઘરે મોકલાઈ દીધી. પછી દીવાનને કે તપાસ કરો, જાઓ અંદર કેટલી પેટી ચોરાણી. કે રાજા તો ચોર ખોટું બોલેલો, પેટી તો 3 ચોરાણી. કે આ ચોર ખોટું બોલેલો. તેને ચોરે એમ કીધું ચોરી તો 2 હે, કદાચ દીવાન ત્રીજી ચોરી ગયો તો ખબર
ની કરાવો એના ઘર તપાસ છે હે મેં તો બે જ ચોરી એને તો વચન દીધું હતું ને એના ગુરુને કે મરીશ ત્યાં સુધી હું ખોટું નહીં બોલું, પણ રાજાને જ નથી ખબર ને. રાજાને તેમ થઈ ગયું સાલો આ કેવો વિચિત્ર ચોર, ચોર પકડાય તેમ કે હે આજે આપણે પકડાઈ રહ્યા તો કેટલી બહાનાબાજી કરી રહ્યા, પણ પકડે આપણા ગુરુએ આપણે પકડ્યા તો અહીંયા આપણે કહી દે કે બાપ મેં ઘણાય ગુના કર્યા, તો આપણે ક્યાં બેહા મળે ને જોજો અને ક્યાં બીરવા મળે. કે દીવાનના ઘરે ચલો બધા ત્યાં ગયા, ત્યાંથી એક પેટી મળી. દીવાનને શું કર્યો? રવાનો કર્યો ને જે ચોર હતો ને એને ત્યાંનો દીવાન બનાવ્યો. હે સાચું બોલવાનું આ પરિણામ. નકો આ તો ચોરી કરી હતી તો શું થાય? સજા થાય ને, પણ એ સાચું બોલ્યો ને કે મેં કરી તું, એમ આપણે બોલતા નથી કે આ મેં કર્યું હોય, એટલે આ દીવાનના જેમ ખોટું બોલી બોલી ને બસ ખોટું કરતા જઈને વધારે એને ત્યાં બેહાડ્યો. રાજાએ પૂછ્યું ચોરને કે તું આવો કેવો વિચિત્ર ચોર, આવો તમે જીવનમાં પહેલી વાર જોયો કે? તઈ એને એમ કીધું કે મને આજ સવારે એક સંત પુરુષ મળ્યા હતા, ત્યારે મેં એમને વચન આપ્યું હતું કે હું કોઈ દિવસ ખોટું નહીં બોલું, તો બસ આજે હું ખોટું ના બોલ્યો તો હું આજ રાજા અહીંયા બની ગયો ને. સીધો દોડતો ઓલા ગુરુ કને ગયા કે એક જ મેં ખાલી તમે કીધું તો એક જ પાલન કરવાથી હું આજ ચોરમાંથી રાજા બની ગયો. હે બસ આપણે એક જ પાલન કરવાનું, એક જ ગુણ જો જીવનમાં લીધો ને તો બીજા તો ફ્રીમાં આવી જશે. ને આપણે છોડ્યું નથી વાતે વાતે, બસ હું ખોટું નથી બોલતી, બોલીને આવું ખોટું બોલીએ આપણે. બોલો આ કઈ છૂટશું આપણે? બધા કર્યું, અમે કર્યું તું નતું નહીં, પણ એ સ્વીકાર્યું આજે કે આ સ્વીકારવું પડશે. સ્વીકાર્યા પછી જ આપણે આ કક્ષાએ પહોંચાશે, ત્યાં સુધી નહીં. હજી આપણે ડર હે, બીક લાગેરી. હે બીક લાગેરી શું થશે? આ બેઠા ને એને કોઈએ નિંદાથી પર કોઈ જ વ્યક્તિ નથી, બધાએ કરી જ હે. પાછા એમ કે હું માતા હવે પાછા સત્સંગમાં આવીને એટલે હવે એમ કે હું તો ખાલી કૌરી. એ કહેવાનો અધિકાર આપને નથી, કશું જ નથી. તો આજ આપણા ગુરુ આપણે આ બતાવેલા દ્રષ્ટાંત દ્વારા કે તું સાચું બોલ, તારું સ્થાન ક્યાંય? હે બસ આ સ્થાન આપણે પહોંચી જશો. પણ સાચું બોલવું પડે, નથી બોલાતું. હજી કેટલા બોના કરી રહ્યા બોલો. હે ને આપણે અહીંયા કને જ્ઞાન આપવા, સમજણ આપવા આપણે કોણ આવ્યું? ગુરુ શક્તિ ને ગુરુ તત્વ આવે, કોઈ વ્યક્તિ નથી આવતી. એ નથી આવતી. આપણે વ્યક્તિ જોઈ રહ્યા ને એટલે ત્યાં શંકાન સંશય થાય, એટલે થાય. બાકી એના શબ્દો પકડીને હાલીને તો આજે આપણે એના હૃદયમાં બેઠા હોય, પણ આપણે ક્યાં હોય આજે? કેટલું આપણે બારીકાઈથી ઝીણો ઝીણો અભ્યાસ કરાયો કે સંસારમાં ત્યારે ક્યારે ઉઠવું, ક્યારે બેઠવું, તારે ક્યારે નામ લેવું, એટલે ઊંધી આપણે શીખવાડ્યું તો આપણે મનનું માનીને મનના રવાડે ચડી રહ્યા ને. અમે એક અનુષ્ઠાન કરી નાખી. અનુષ્ઠાન શું કરવા કરવું હોય? શું કરવા કરવું હોય? રોજ અનુષ્ઠાન જ કરો ને. 24 કલાકમાં નથી આપણા કને 3 કલાક અનુષ્ઠાન કરી તે 3 કલાક જ બેસી ગયા. સંતે આપો આપ 2 કલાક અનુષ્ઠાન આપણે આપી જ દીધા. રોજના અનુષ્ઠાન એટલું તો આપણે એને આપી જ દીધું હોય, પણ આપણે આજ કર્યું? આપણે કીધું હતું ને ગુરુદેવે એક સંકલ્પ કરી લો કે જો ખોટું બોલ્યું તો મારો છેલ્લો શ્વાસ હતા, જેટલા હતા એટલે યાદ રાખજો. ને ખરેખર કર્યા પછી સ્વને એમ થશે કે મારામાં ગુસ્સો, કામ, ક્રોધ, લોભ, મોહ આપોઆપ છૂટી ગયું. પણ આજે આપણે બધું જ છોડવાની ભેગી કોશિશ કરી રહ્યા. આપણા ભાગ્યનું નહીં હોય ને, ગમે તેટલું પકડી રાખશું, ગમે તેટલું એને સાચવવાની કોશિશ કરશું તો એ જતું જ રહેશે. જતું જ રહે ને પછી જતું રહે ને ત્યારે આપણે વ્યક્તિને હોય ને આપણી સાથે જોડાયેલી એમને આપણે દોષ દઈ રહ્યા. એમને દઈ રહ્યા, પણ આપણા ભાગ્યનું નહોતું એટલે નથી મળ્યું એવું નથી વિચાર આવતો, આપને નથી આવતો ને. આપણા ભાગ્યનું મથશું નહીં તો વગર કીધે આવી જશે, દરવાજો ખખાડીને હાલ લે તારા ભાગ્યનું હોય. આજ ગુરુ શક્તિ શું કામ કરે ને? એક હૃદયના ભાવથી ગુરુને હૃદયથી યાદ તો કરી જોવો. એક જ હૃદયનો ભાવ, એક જ માત્ર ભાવ, માત્ર પ્રેમ ને ભાવના ભૂખ્યા. કોઈ ફૂલ, વસ્તુ, વ્યક્તિ કે કોઈ એને કોઈ ભૂખ નથી. એ તો એક આપણા પ્રેમની ઝલક ખપેરી.
મેં તો તારી આગળ સાક્ષાત સ્વરૂપે પરમાત્મા મૂક્યો હોય, તું એને પ્રેમ નથી કરી શકતી તો તારી ભીતર જે સૂક્ષ્મ સ્વરૂપે બેઠો હોય એને તું કેમ જોઈ શકીશ? એટલે તો પેલું બાપે એ શીખવાડ્યું કે તારી સાથે જોડાયેલા દેરાણી જેઠાણી સાસુ સસરા બધામાં હું બેઠો, પણ આપને એ નથી દેખાતો. હે અંદર ગોતવા દોડી રહે તો અંદર ક્યાંથી દેખાય? પેલો બારે તો નિહાળો કે કીધું ચિત્રકાર બનાવેલી આ ચિત્ર એના કેવા હોય, કેટલા અતિ સુંદર એ, તોય આપણે એમાં દોષ કાઢી રહ્યા. બસ એક તો પકડી લો ગુણ, અવગુણની પાછળ અવગુણે. એક ભાઈ ઇલાયચી ખાતા હતા, કહો તમે ઇલાયચી ખાવરા કે આ વ્યસન કરવું તો મોઢું ના ગંધાય. આવે અવગુણ જોજો, ઓલાના ગુણ પાછળ ગુણ આવતા ગયા. એ શું બની ગયો? ને અને આનું જોજો કે ઇલાયચી ખાવરો તે તું તમે કંઈક આ ગુટલો પી લવરો, કંઈક પડીકી ખાઈ લવરો, ઓ તમે એ ખાવરા કે ના કે એ જુગારમાં હારું તદી જ લઉં. ઓ તમે જુગાર રમો કે ના જુગાર નથી રમતો, કદી ચોરી કરું ને પૈસા મળે તો તમે ચોરી કરો કે. એટલે એક અવગુણ આપણા જીવનમાં આવ્યો ને તો એની પાછળ જોયા એની સાંકળ બનતી ગઈ. એક ગુણ આવશે ને તો ગુણની સાંકળ બનતી જશે. આપણે હવે કયા ગુણ લેવાય? બે ભેગા રાખ્યા, બે હાંકળ ગૂંચવાઈ ગઈ. હે એ છોડવા જ ગતગંગામાં આપણે આજ બેઠા, એ છોડવા જ બેઠા, આ ગાંઠું જ છોડવા બેઠા. તો હવે કઈ છોડશું એમ કહેવાય? હે ઈ નહીં થાકે, આપણે થાકી રહેશું. આ કીધું ને કે અમે થાકી ગયા. હે કેટલું કરી રહ્યા ને કોઈ રસ્તો નથી મળતો, પણ એ ભણાયા વાળા થાક્યા. છોરા બદલાતા જશે હો, આ ગતગંગામાં ચહેરા બદલાતા જરા એમ બદલાતા જશે, પણ ભણાયા વાળો તો એક જ વરો. પ્રિન્સિપાલ રિટાયર થાય ત્યાં સુધી સ્કૂલનો પ્રિન્સિપાલ એક જ રહે. વારે ઘડીએ બદલાય. સ્કૂલમાં આપણે ભણવા મૂકી રહ્યા, અમુક સ્કૂલમાં ટીચરો બદલાય રહ્યા ત્યાં આપણે છોરાને મૂકી રહ્યા. તો આપણે જ કેમ વારે ઘડીએ સાહેબ બદલી રહ્યા? હે બદલી રહ્યા? આપણે કરવું નથી એટલે જ્યાં ગયા આનંદ બધે જ્ઞાનની ધારા સરખી જ વેરી. હે પણ આપણે લેવું હોય તો એ સાહેબ અખર જ ભણાવેલો, પણ આપણે ભણવું નથી. એટલે હવે પાછા સ્કૂલ તો હખર નથી. તમારા છોરાને મૂક્યો હોય તે આવતી સાલ પ્રભુ આ સ્કૂલ બદલવી. હે બધું જોઈ આવી, સાહેબ જોઈ આવ્યા, ક્લાસ જોઈ આવ્યા, તોય બીજા વર્ષે એમ થાય હખર નથી ભણાવતા. આપણે જ પાત્ર નથી ભણવા માટે. બાકી કોઈ સંતો મહાપુરુષો અમે અંગળી ઉઠાવવાનો આપને અધિકાર નથી. પણ બધે જઈને સંશય ને શંકાથી ને તો ખોટું હોય. હે હું ગયા હતા તમને મજા ના આવી તો કોણ ગયા હતા? જ્યાં મજા આવે ત્યાં જ રસ પીવો ને ત્યાં પીવો નથી ને ત્યાં કને ઉમા કને બીજો ચાખી આવી. કદાચ એમાં મીઠી કેરી હોય તો ખાંડ ઓછી નાખવી પડે, મહેનત ઓછી, બધે હરખી જ મહેનત કરવી પડે. ખબર પડી? બધે હરખી જ્યાં જશો ને કોઈક સીધું ઉપર બતાવી દેશે. એ બતાવ્યા પછી કરશો તો આવું તો નીચે જ પડશે. કરવો તો અભ્યાસ નીચેથી જ પડશે. આજ ઘણાને એમ થાય સત્સંગમાં જઈ તે ક્ષમા નિંદા છોડો, હે આ છોડો હું છોડો, છોડાવે. પણ આ સત્સંગમાં કોઈ નથી છોડાવતા. એ છૂટશું નહીં તો બંધાશું કેમ? પણ આ ધીરજથી કરવાનું હોય. ધીરજ ધૈર્ય આવી જાય તો પરિવારમાં તિરાડું તકરારું આપોઆપ શાંત થઈ જાય. અનુભવ થશે જ. પેલા ક્યાંક કેવું હોય હું સાચી આવું, હું સાચો, એવી તકરાર થતી. પણ એક નમી ગયું ને તો બીજું એ ધીમે ધીમે એમ થાય આની ભૂલે તોય સ્વીકારી લેવી, નથી તોય સ્વીકારી લેવી. તો એક દિવસ આવશે ને? નહીં આવે? આવશે જ. એટલે આપણું મન ખોટે ખોટે લઈ જશે, પણ આપણે ક્યાં જવું હોય ને બસ એટલું તો ખબર હે ને. એટલી તો ખબર હે ને ક્યાં જવું, એટલી ખબર હે ને કે એ નથી ખબર. આપણે અહીંયા બધા શું કરવા આવી રહ્યા એ પૂછી લઈને સત્સંગમાં ક્યાં આવી રહ્યા આપણે? ચલો એ પેલું તો ખબર હોવી ખપે ને. છોકરાને તો ભણવા દઈ મૂકી ક્યાં રહ્યા કે એને એકડો બગડો આવડે એટલે જ મૂકી રહ્યા કે ગણતે આવડે. એ જીવનમાં બારે જશે તો બધું ખપશે ને ગણતર. તો આપણે અહીંયા ક્યાં આવી રહ્યા એવો પ્રશ્ન નથી થતો? હે જન્મ મરણના ચક્રમાંથી છૂટવા આવી રહ્યા. હે ખબર એ નથી તો જવાબ એ ના હોય. હે આપણે આજે એટલે જ આવી રહ્યા સત્સંગમાં જવાની ક્યાં જરૂર હે? કે આ જીવન હે ને શું હે, કેમ જીવવું એ શીખવા માટે આવી રહ્યા.
એ શીખાઈ ગયા પછી છૂટી ગયા ને, પણ એ શીખ્યા નથી હજી, આપણે નથી શીખ્યા. હજી આ બેઠા ને આપણે બધા એમાં અહમ હે ને ક્યાં કામ કરે રહો. મેં તો બરાબર કર્યું હે, તમે ભલે ને ગમે તેમ કહો, હે એનું કામ એ નથી. અહીંયા તો કેવું થઈને રહેવાનું, નાનું જીણું થઈને. સત્સંગમાં આધ્યાત્મિક માર્ગે નાનું બનીને રહેવાનું હોય. સન્માન પદ પ્રતિષ્ઠાની અપેક્ષા રાખશું ને તો નહીં થાય, થશે નહીં થાય. બસ એ પદ પ્રતિષ્ઠામાંથી હટશું ને તો નાનું બનાવશે, નાનું બનાવશે. આ સંતો નાના હતા ને ત્યારે આજ પૂજાયરા. કોણે આજ મોટા બતાવો તો નાના થઈને પાછા એમ કે અમને નથી ખબર હો, અમે તો કંઈ નથી કર્યું, કરીને પાછા એમ કે હે ને એને આગળ જઈ આપણે કઈ એમ ભલે હોય એટલે આપણે બધું શું લાગે, સાચું લાગે. પણ એકવાર એમ કીધું ગુરુ આગળ બહીને, ગુરુદેવ આ કર્મ બંધનને આધીન મને આ મનુષ્ય દેહ મળ્યો હોય, જન્મ મળ્યો હોય, જન્મ મરણના ચક્રમાંથી કેમ છૂટવું, એ ગુરુદેવ આજ ઊભી નહીં થવું, રસ્તો નહીં બતાવો. તો એવો પ્રશ્ન કર્યો હે. એ કરો ને ત્યારે આ બાહ્ય જગતના સુખ આપોઆપ આપણે જોડીમાં આવી જાય. પણ બાહ્ય જગતની અપેક્ષાઓ ખૂટતી જ નથી આપણી, એ ખૂટશે નહીં, ની જ ખૂટે. કાલ મન કહેશે બીજું કર, ત્રીજું કર, એક શું રહેશે, ચાલુ જ રહેશે. આપણે કરાવતા હતા ને, અને શું બનાવવાનો, ભૂરાવાનો. આપણે નતા ને શિબિરમાં કરાવતા હતા કે આને મારો કાનો મારો પારણિયામાં ગુડ્ડો દુખે તો એને ઝુલાવાનો. હાલ ઝુલાયો, આ દુખે તો આ ઝુલાવો, કમર દુખે તો આમ ફરો. હે પણ કર્યું દુખેરું દુખેરું, વળી એ દુખેરું, એ વળી છોરાને કંઈક મને કમર દુખેરી સેજ આ કામ કરી દેજે, તો વળી પતિને કંઈક મને આ દુખેરી એટલે નેગેટિવિટી. પણ આપણે જ હવે દુખે, હે હાલો રમાડો, બાલ ગોપાલને રમાડો, હે એવો કરજો તો. લગ્નમાં બધું મટી જાય સારું, ઈ કેમ, ઈ ખબર નથી પડતી, ઈ કેમ મટી જાય. હે કઈ તો એટલું મન આપણે કરવું પડે. અમારા ઘરનો પ્રસંગે અમને તૈયાર થવું પડે, રમવું પડે. નકો અમારો પરિવાર શું કે અમને, હે તો મને એમ કે કોઈ કંઈ જ ના કે. તો હમણાં આપણો હે ને આ બાપ વાળો પરિવાર આપણે એમ કેરો, હે હાલ નથી દુખતો, હાલ હાલ મટી જશે, હાલ એવો ભાવ કરો તો ના મટે તો પછી કહેજો. પણ આપણે કર્યું જ નથી ને પછી આપણે અપેક્ષાઓ રાખીને જ્યાં ત્યાં દોટ મૂકી તો કેમ થાય, ના થાય. કાંટો હાલ્યો જાય, કંઈ કેવું હોય કે નહીં, હે કદાચ એ બહીને કોને વાંધો નહીં. બહુ જ મન વચનવાણીથી ગંગામાં ઘણા મન વચનવાણીથી બહુ જ ખરાબ થઈ ગયું. બહુ દોષ ખરાબ બહુ દોષ દેખાય. આટલા દી સત્સંગમાં આવી પણ મેં કંઈ જ નથી થતું મારાથી, કંઈ. બહુ જ હું માફી માંગુ રે ગુરુદેવની. મને બહુ મારા દોષ દેખાડાય, બહુ એમાંથી મને હવે છૂટવું એ બસ, બીજું મને કંઈ જ નથી ખપતું. મુલાંજેમાં બોલ્યા વાળા ઈ ને છોડાયા વાળા ઈ જ. આજે બોલવાની પ્રેરણા એને દીધી. મન અત્યારે અંદરથી ગુના દેખાડે પણ આપણું મન શું કેરું, ના કેરું ને આનું મનને એને માન્યું જ નહીં. આજ કઈ જ ને અમે અહીંયા બેઠે તો કઈ ગુના કર્યા નથી ની, ઘણા જીવનમાં ગુના કર્યા છે. સાચું ખોટું, રાગ દ્વેષ ઈર્ષા નિંદા બધું આ જીવે કર્યું હોય, પણ એ સ્વીકાર્યું હોય કે આજ ખરેખર અજાણ હતી ને ત્યારે બધું થઈ ગયું. પણ મારા જીવનમાં ગુરુ આવ્યા ત્યારે બસ આ બધું જ મેં સ્વીકારી લીધું. એમ આપણે આવું તક પરમાત્મા હરેક જીવને આપેરા. બસ હૃદયના કેરન એટલા સત્સંગ સાંભળ્યા પણ મેં કાંઈ ગુણ જ નથી કર્યું. પણ હવે ના થાય તો જોજો. હે બસ સત્સંગે નથી સાંભળ્યો, ના જ સાંભળાય. હે મને એમ કેરું ઊભું ના થતું ને અંદરથી શું કેરું, આત્મા ઊભી થા. પણ એને મનને હાવી થવા ના દીધું ને આપણે બધા શું કરી રહ્યા, સમય આવશે ત્યારે કરશું. એનો સમય આવ્યો હોય પાછા એમ કહીએ આપણે, બોલો એ મન કે. હે ને આપણા બાપે શું કીધું, ગતગંગા શું, આ મંદિર આપણી ગતગંગા છે. સવાર સાંજ મંદિરમાં નથી બેસતા ત્યારે આપણા કરેલા ગુનાની ક્ષમા માંગો ને. વ્યક્તિ વચ્ચે નથી માંગવી,
એકવાર શરૂઆત તો ત્યાંથી કરી હે એ કરશું ને ત્યારે અહીંયા કને આપોઆપ ઊભું થવાશે, એમને એમ નહીં થવાય. કીધું એમ માફી ત્યારે માંગજો જ્યારે ભીતરથી એમ થાય ને કે મેં આ ગુનાહ કર્યા, ત્યારે જ સ્વીકારવામાં આવશે. બાકી આ બાહ્ય ડોળે નહીં ચાલે. જગતમાં ચાલશે, નાટક કરે પણ બાકી આ પરમાત્માના ધામમાં વૈકુંઠમાં ખોટાનું સ્થાન જ નથી. ને આજ ખોટા થઈને કરતા હોય ને તો આપણું સ્થાન ક્યાંય? આ હિસાબ કરશે તે 84 લાખ યોની મળજે. તો આપણે આજે હૃદયના ભાવથી ક્ષમા કે શબ્દો ગુરુદેવના, પણ આ દેહ દેખાણો હોય, ક્યાંય આ દેહથી તકલીફ થઈ હોય તો હૃદયથી ક્ષમા. ને આપણે આજ ગતગંગાએ ગુરુદેવે આજ બધાને આ પરિવારમાં આ વાલાના ઘરે મૂક્યા, તો આપણે આજ બધા સાથે મળી આ ઘર પરિવાર માટે પ્રાર્થના કરી કે ધંધામાં ખૂબ આગળ વધે. ધંધામાં ક્યાંય પણ નાની મોટી તકલીફો હોય, કર્મને આધીન, તો એ કર્મ બંધનમાંથી છોડાવો, ભક્તિ કરવાની શક્તિ આપો, બાળકોને સારા સંસ્કાર આપો. ગમે ત્યાં જાય, વાર તહેવાર કે કોઈ પ્રસંગમાં જાય તો આ જીવ સદાયને માટો તારો બનીને રહે એવી શક્તિ પ્રદાન કરો. એવી આપણે ગતગંગા સાથે મળી આ પરિવાર માટે પ્રાર્થના કરી કે એના જીવનમાં નાની મોટી તકલીફો કર્મને આધીન આવીએ તો બસ પરમાત્મા એને એનું જ્ઞાન આપે, એની ભૂલો સ્વીકાર કરવાની શક્તિ પ્રદાન કરે. એવી આપણે હૃદયના ભાવથી આપણા ગુરુદેવને પરમાત્માને પ્રાર્થના કરી. જય ગુરુદેવ.